આજે હું તમારી સાથે શેર કરીશ સિંગ ભજીયાની રેસીપી। આ સિંગ ભજીયા એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ સિંગ ભજીયા આપણે જે બજારમાંથી લાવીએ છીએ તેના જેવા જ રેડી થશે। એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સિંગ ભજીયા બનાવવા માટે અડધો કપ જેટલું બેસન લઈશું। પરફેક્ટ માપ સાથે બનાવીશું તો આ સિંગ ભજીયા એકદમ સરસ બનશે। અને તેમાં 3 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું। હવે તેમાં 3 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લઈશું। તેનાથી સિંગ ભજીયા એકદમ ક્રિસ્પી બનશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેમાં ચપટી હિંગ ઉમેરીશું। અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। વધારે લાલ મરચું પાવડર ઉમેરીશું તો સિંગ ભજીયાનો કલર ડાર્ક થઈ જશે। હવે તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું અને 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ કરી લીધા પછી તેમાં આપણે 2 કપ જેટલા સિંગદાણા ઉમેરીશું। મોટી સાઈઝના સિંગદાણા હોય તેવા સિંગદાણાની પસંદગી કરીશું જેથી એકદમ સરસ એવા સિંગ ભજીયા રેડી થશે। હવે તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું। પહેલાં આપણે આ રીતે 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। સિંગદાણા ઉપર હલકું એવું કોટિંગ થાય તેટલું જ આપણે પાણી ઉમેરીશું। વધારે પાણી પડી જશે તો સિંગ ભજીયા ક્રિસ્પી નહીં થાય। હજુ પણ આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને તેને મિક્સ કરીશું। જરૂર પડે તેમ ચમચીથી આ રીતે થોડું પાણી ઉમેરીશું અને તેને રેડી કરીશું। હવે તેને હાથના મદદથી આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું। સિંગ ભજીયાને આ રીતે રેડી કરવાના છે। સરસ એવું કોટિંગ થઈ ગયું છે। હવે આપણે તેને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે સિંગ ભજીયા પર એડ કરવા માટે આપણે મસાલો બનાવીશું। તો તેના માટે 1 ચમચી આમચૂર પાવડર લઈશું અને 1 ચમચી ચાટ મસાલો લઈશું અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર લઈશું અને આ મસાલામાં થોડો કાળા મરીનો પાવડર પણ ઉમેરી લેવો। મેં અહીં પાછળથી એડ કર્યો હતો। કાળા મરીનો પાવડર ઉમેરવાથી બજાર જેવા સિંગ ભજીયાનો ટેસ્ટ આવશે। મસાલો રેડી થઈ ગયો છે। 15 મિનિટ પછી સિંગ ભજીયા પર સરસ એવું કોટિંગ થઈ ગયું છે અને તે સેટ થઈ ગયા છે। હવે તેના ઉપર આપણે થોડો ચોખાનો લોટ ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં મેં 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે। હવે આપણે તેને મિક્સ કરી લઈશું। અને જે સિંગ ભજીયા આ રીતે જોઈન્ટ હોય તેને આપણે આ રીતે છૂટા પાડી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેને તળી લઈશું। હવે એક કડાઈમાં તેલ ગરમ કરીશું અને તેમાં સિંગ ભજીયા ઉમેરીશું। ગેસની ફ્લેમ લો રાખીશું। થોડીવાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું। જે આ બબલ્સ દેખાય છે તે ઓછા થઈ જશે એટલે આપણા સિંગ ભજીયા રેડી થઈ જશે
અને સરસ એવા ક્રિસ્પી બનશે. તેને આપણે વચ્ચે આ રીતે પલટાવીશું અને સરસ એવા ક્રિસ્પી થવા દઈશું. હવે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને સિંગ ભજીયા એકદમ સરસ એવા તળાઈ ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. સરસ એવા ક્રિસ્પી બનશે. તે જ રીતે આપણે બીજા સિંગ ભજીયાને પણ તળી લઈશું. બીજી વખત પણ આપણે સિંગ ભજીયાને તળી લીધા છે. બધા જ સિંગ ભજીયા આપણા તળાઈને રેડી છે. હવે સિંગ ભજીયા જ્યારે ગરમ હોય ત્યારે આપણે તેના પર બનાવેલો મસાલો ઉમેરી દઈશું. અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ સિંગ ભજીયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો એકદમ સરસ એવા ક્રિસ્પી અને એકદમ સરસ એવા ટેસ્ટી બનશે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.